અમદાવાદમાં વાયા હિંમતનગર ઉદયપુર વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું આગમન। લોકસભા, રાજ્યસભા સાંસદ રેલવે સહિત સ્ટેશન ઉપર ઉપસ્થિત રહ્યા। વંદે ભારત ટ્રેન શરૂ થતાં મુસાફરોને થશે સમયની બચત। મુસાફરોને સમયની બચત સાથે ઝડપી મુસાફરીનો થશે ફાયદો। પશ્ચિમ રેલવે વિભાગ સહિત સ્થાનિક અધિકારીઓ રહ્યા હાજર। સાંસદ સહિત ધારાસભ્યો, હોદ્દેદારોએ આપી ટ્રેનને લીલી ઝંડી। અઠવાડિયામાં ફક્ત મંગળવારના દિવસે નહીં દોડે આ વંદે ભારત ટ્રેન આ ટ્રેક ઉપર, ત્યારે અમદાવાદથી વાયા હિંમતનગર ઉદયપુર વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું આગમન થયું અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। આજે વંદે ભારત જે અસારવાથી ઉદયપુર શરૂ થઈ છે, આપણને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રેલ મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીએ જે ભેટ આપી છે અને એમાં હિંમતનગરમાં એને સ્ટોપેજ મળ્યું છે, ત્યારે એને આવકારવા માટે અહીંયા અમે સૌ રેલવેના અધિકારીશ્રીઓ, અમારા રાજ્યસભાના સાંસદશ્રીઓ માનનીય રમીલાબેન તથા મયંકભાઈ નાયક અને સૌ હિંમતનગરની જનતા, એમાં ખાસ કરીને ડૉક્ટર્સ હતા, વેપારી એસોસિએશન હતા, કેળવણી મંડળના પ્રમુખ હતા અને સૌ વેપારીઓ હતા, ત્યારે સૌએ એને આવકારવા માટે અને આ જે આપણને વંદે ભારતની પહેલી વાર જ્યારે હિંમતનગરમાં એક સ્ટોપેજની ભેટ મળી છે, ત્યારે સૌ એને આવકારવા માટે અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા। ત્યારે હું પણ સૌ જે મુસાફરો કરતા હોય એમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમથી પણ આ સમાચાર પહોંચશે। વંદે ભારત મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસે શરૂ રહેવાની છે, એટલે 18 તારીખથી રાબેતા મુજબ વંદે ભારત શરૂ રહેશે।